તો વાત કરીએ જામ ખંભાળિયાની તો જામ ખંભાળિયામાં ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરાશે, જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જે લોકાર્પણ કરવામાં આવ્યું કે જ્યાં જામ ખંભાળિયાની વાત કે જ્યાં ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરાશે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ, જ્યાં 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે થશે લોકાર્પણ, ત્યારે કરોડોના ખર્ચે વિશાળ જગ્યામાં બનાવાયું છે કાર્યાલય। ભારતીય જનતા પાર્ટી દ્વારકા જિલ્લા દ્વારા ખંભાળિયા જે જિલ્લાનું હેડક્વાર્ટર છે ત્યાં જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ થયું છે। આ કાર્યાલય આપણા જિલ્લાના પૂર્વ અધ્યક્ષ શ્રી ખીમભાઈ જોગલ સાહેબનું સ્વપ્ન હતું અને તારીખ 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ 2022ના 6 એપ્રિલના રોજ આ કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલય ખંભાળિયા ખાતે દ્વારકા જામનગર હાઈવે ઉપર સ્થિત આવેલું છે। આ ભૂમિપૂજનમાં જિલ્લાના અધ્યક્ષ શ્રી ખીમભાઈ જોગલ, આપણા ત્યારના પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા અને જિલ્લાના નેતૃત્વના હસ્તે અને કાર્યકર્તાઓ આગેવાનની હાજરીમાંનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલય ભૂમિપૂજન બાદ એનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આશરે 3 માળ ધરાવતું અને વિશાળ જગ્યામાં ઊભું થયેલું આ ભવ્ય બાંધકામ આપણે હમણાં એનું કાર્ય પૂરું થયું છે અને આ જિલ્લાના કાર્યકર્તાઓનું સ્વપ્ન હતું કે જિલ્લાનું ઘરનું ઘર બને અને અહીંથી સારા કાર્યકર્તાઓનું નિર્માણ થાય, નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું નિર્માણ થાય। એના અનુસંધાને આ કાર્યાલય આગામી 6 એપ્રિલ 2024 જે ભાજપનો સ્થાપના દિવસ છે એ દિવસે પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ, વિનોદભાઈ ચાવડા અને સૌ જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં એનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, જેની તારીખ સુનિશ્ચિત થઈ ગઈ છે। પ્રદેશ દ્વારા પણ અમને એમનો ઓથેન્ટિક જાણ કરી દીધી છે કે 6 એપ્રિલે આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન કરશું, તો ત્યારે સમગ્ર જિલ્લાભરમાંથી ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકર્તાઓ તેમાં ઉપસ્થિત રહેશે અને આ દિવસે અમે મહેમાનોનું સ્વાગત, કાર્યાલયમાં એક જગ્યાનું નિશ્ચિત સ્થાન, તેની માહિતી અને મંચ કાર્યક્રમ આવી રીતે આગામી 6 તારીખે પાર્ટીના કાર્યાલયનું અમે